તો માણાવદરમાં ઓસા ગામમાં જે પાણી ભરાયા છે, માંગરોળનું ઓસા ગામ કે જ્યાં પાણી ભરાયા છે, મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, ગામમાં કેટલા પાણી ભરાયા છે, લોકોને કેટલી હાલાકી? ચોક્કસ સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે ત્યાં દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। છેલ્લા 2 દિવસથી ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે અને હાલ અત્યારે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેના પ્રયત્નો છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવ્યા છે। આજુબાજુની તમામ પરિસ્થિતિ જોતા, તમામ જે દ્રશ્યો જોતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે। ઓસા સહિતના જે આજુબાજુના જે ગામો છે તેમાં હાલ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થઈ ચૂક્યું છે। લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, છેલ્લા 2 દિવસથી તમારા ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારા ગામમાં બહુ જળબંબાકાર પાણી અત્યારે આવી ગયું છે। માંગરોળ તાલુકાનો ઓછા ગામ બહુ જ હાલાકીનો સામનો કરો। આ તમે જોઈ શકો છો, પાણી જ્યાં જો ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। અત્યારે ખાવા પીવાના માણસને બહુ જ ફાંકા થઈ ગયા છે, કારણ કે ઘરમાં કંઈ રહ્યું નથી। વરસાદને કારણે બધું પલળી ગયું છે। અનાજ દાણો જે કંઈ હોય એ બધો પલળી ગયો છે, વરસાદને કારણે પલળી ગયો છે અને ડાયરેક્ટ સીધી સેલ આવી ગઈ છે પેલાજપુરમાં। તેના કારણે બહુ જ હાલાકીનો સામનો છે, કારણ કે ખાવા પીવાના બહુ જ સાંચા છે, કારણ કે જે કંઈ દાણો ધૂણી હતો એ બધો પલળી ગયો છે। પલળી ગયો છે તેના કારણે વધારે બહુ જ ઓલું છે, કારણ કે આ તમે જોઈ રહ્યા છો બહુ જ હાલાકીનો સામનો છે માંગરોળ તાલુકાનો ઓછા ગામ। શું કહેશો, આજુબાજુના કયા ગામો છે કે જે હાલ અત્યારે જળબંબાકાર છે ને ત્યાં જઈ શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી? શું કહેશો? એવી પરિસ્થિતિ અહીંથી 15 જ ગામડા છે, 10 થી 15 ગામડા। પાથરોડ, પુરલામાં, બગસરા, ઘોડાદર, ખામોડા, સુત્રેજ, બાલાગામ, ઓસા, લાંગડ તેવા 15 થી 20 ગામડા પાણીમાં ગરકાવ છે। આ ગામથી આ ગામ જવામાં બહુ જ હાલાકીનો સામનો કરવો પડે। ચોક્કસ તો ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક ભરતભાઈ આપણી સાથે છે। ભરતભાઈ, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ ને કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ? કેટલો વરસાદ પડ્યો છે? વરસાદ તો અંદાજે 14 થી 15 જેવો પડ્યો છે અને સતત 24 કલાકથી વરસાદ વરસી રહ્યો। આજે થોડોક વિરામ છે અને પરિસ્થિતિમાં અમારે જે કંઈ જમીનમાં વાવેતર નહોતું એ બધું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ખરેખર તો બહુ મોટે પાયે નુકસાની થવાની સંભાવના છે। અને છેલ્લા 24 કલાક ઉપર થતો જે વીજ છે, વીજનો સંપર્ક બી કપાઈ ગયો છે। અમારે ગામ લોકોની ટીમ અને જે જીએબીનો સાથ સહકારથી અત્યારે જેસીબી ને ગામ લોકોના જે યુવાનોથી લાઇટનું કામ ચાલુ છે। લગભગ છેલ્લું 6 થી 7 કલાક થઈ છે, હજી લાઇટ ચાલુ નથી થઈ છે। આવી પરિસ્થિતિ છે સાહેબ। પીજીવીસીએલ શું કહે છે, વીજ પુરવઠો કાર્યરત થતા કેટલો સમય લાગી શકે તેમ છે? ખરેખર હજી અમારા અંદાજે પ્રમાણે 3 થી 4 કલાક જેવું વીજ પુરવઠો ચાલુ થવામાં ટાઈમ લાગી શકે તેમ છે અને પીજીવીસીએલનો બી સાથ સહકાર છે, એ લોકોની ટીમ બી છે, પણ અત્યારે પાણીનો અનુભવ ન હોવાના કારણે થોડુંક પાણીમાં વધારે તકલીફ પડી રહી છે જે ચાલુ કરાવવા માટે થઈને। ચોક્કસ તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે બોર્ડ બતાવવાનો પ્રયત્ન કરે। અહીંયાથી જોઈ શકાય છે કે લાંગડ ગામ તરફ જવાનો જે રસ્તો છે તે પૂરેપૂરો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। સાથોસાથ વાત કરવામાં આવે તો જે બગસરા ઘેડ તરફનો જે રસ્તો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। સાથોસાથ ફુલરામા તરફ જવાનો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને જેના જ કારણે લોકોએ એક જગ્યાએથી જો બીજી જગ્યાએ જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અથવા તો જેસીબીનો સહારો લેવો પડે છે। આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચારેય કોર। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો। ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય નજારો સામે આવ્યો। જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ, મેઘરાજાએ દડબડાટી બોલાવતા રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભારે વરસાદના કારણે નરમાણ ગામ પાણી થયું। જામનગર જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ, નાગુના ગામમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદના પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિ। અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી કાળુભાર નદીમાં આવ્યું પૂર। બાબરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। શિવાજી ચોક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। રાજકોટના ઉપલેટાનું લાડ ગામ સંપર્ક વિહોણું થયું। લાડ ગામે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ। 8 વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા। પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે।
રાજકોટમાં પણ છવાયો વરસાદી માહોલ. શહેરના એન્ટ્રી ગેટ ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી. રાજકોટના ઉમરેડામાં સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન. કાથા રોડ, હાડફોડી, સમઢિયાળા, ચીખલિયા, તલંગણા, કોલકીમાં વરસાદ. ગઢડા, મોજેરા, વાડલા, ગણોદ, નીલાખા સહિતના ગ્રામ્ય પંથકમાં ખાબક્યો વરસાદ. જૂનાગઢ જિલ્લાનું રવની ગામ પાણીમાં ગરકાવ. ઓઝડ ડેમમાં પાણી છોડાતા પાણી ભરાયા. ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાયા. દર વર્ષની જેમ ચોમાસામાં રવની ગામ બેટમાં ફેરવાયું. જૂનાગઢના માણાવદરમાં બારે મેઘ ખાંગા. કોડવાવમાં ધોધમાર વરસાદથી ચારે તરફ ફરી વળ્યા પાણી. ગામમાં પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રસ્તો કરાયો બંધ. પોરબંદર જૂનાગઢને જોડતો રસ્તો બંધ થયો. ચોટાથી સરાડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. પોપટવરાનું ગરનાળામાં ભરાયા પાણી. ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાતા લોકોને હાલાકી. તંત્ર તરફથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ. ભર ચોમાસે ઘોડાપુરની સ્થિતિમાં રાજકોટના આજી ડેમમાં લોકો નહાવા પડ્યા. ચોમાસા દરમિયાન અનેક લોકો આજી ડેમમાં નહાતા હોવાનો વિડીયો વાયરલ. મનપા તંત્રની બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે. કાલાવડ તાલુકાના નવા ગામ, ધૂન, ધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. માછરડાથી નવા ગામ સુધીનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો. જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા. વિસનાળા પુલ પાસેના ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરોમાં 6 ફૂટથી વધુ પાણી ભરાયા. જૂનાગઢમાં વરસાદને પગલે રસ્તાઓ જળબંબાકાર થયા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે ભરાયા પાણી. વાહન ચાલકો અને રાહદારીઓને પડી ભારે હાલાકી. પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ. મુન્દ્રાના ગુંદાલાનું તળાવ ભરાયું. ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું. તળાવ ભરાઈ જતા વાજતે ગાજતે નવા નીરના વધામણા કરાયા. ગામ લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યા નવા નીર. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ. શહેરના સોની બજાર, લુહારશાળ, ગુજરાત મિલ, નગરગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. જૂનાગઢ પંથકમાં ઇન્દ્રદેવ બરાબરના વરસી પડતા મેઘમહેર હવે કહેર બની ગઈ છે. જૂનાગઢના ગામડાઓમાં મેઘરાજાએ લાલઘૂમ થઈ સવારથી તૂટી પડતા ગામના હાલ બેહાલ થઈ ગયા છે. ગામડાઓમાં 10 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા ગામડાઓની બજારો નદી બની ગઈ છે. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જૂનાગઢનું રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય. વેલકમ બેક. મહેસાણાના બહુચરાજીમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. શંકલપુલ ગામને જોડતા રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થયું. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન થયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. રેલવે અંડરપાસમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી સમસ્યા સર્જાઈ. અહીંથી 10થી વધુ ગામને જોડતો આ મુખ્ય માર્ગ છે. આ રોડ પર સિવિલ હોસ્પિટલ, મોટી 2 સ્કૂલો અને યાત્રાધામો આવેલા છે. અંડરપાસમાં પાણીના કાયમી નિકાલની સ્થાનિકો માંગ કરતા આવ્યા છે.